નમસ્કાર દર્શક મિત્રો, અમારા કૃષિના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું કે યુદ્ધના કારણે કૃષિ જણસ ઉપર શું અસર થઈ છે, સાથે સાથે પીએમ કિસાનનો જે ફંડ જે ખેડૂતોના ખાતામાં જમા થયું છે એની શું અસર થશે। પણ નજર કરીએ હેડલાઇન ઉપર। ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના કારણે કૃષિ જણસો પર થઈ અસર, એક્સપોર્ટ થયું મોંઘું। રાજ્ય સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય, 500 ગામોમાં થશે પ્રાકૃતિક ગામ બનશે, જીતુ વાઘાણીની જાહેરાત। અમરેલી યાર્ડ ધાણાના પાકથી છલકાયું, ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો રાજી। રાજ્યના હવામાનમાં થયો પલટાની સંભાવના, ગરમી સાથે માવઠાની સંભાવના હવામાન વિભાગે કરી વ્યક્ત। તો દર્શક મિત્રો, આપણે હેડલાઇનમાં જોયું કે યુદ્ધના કારણે કૃષિ એક્સપોર્ટ છે જે સંકટમાં આવેલું છે। હવે આપણે સમાચારનો જે વિગતવાર નજર કરીએ તો સૌથી પહેલાં છે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। એ રાજ્ય સરકાર જે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે એની જો વાત કરવામાં આવે તો રાજ્યના 500 ગામો છે જેની અંદર નેચરલ ફાર્મિંગ વિલેજ બનાવવામાં આવશે અને આ જે છે એની કૃષિ ક્ષમતા વધારવા માટેની પસંદગી કરવામાં આવી છે। હવે આ જે પ્રાકૃતિક જે નેચરલ ફાર્મિંગ વિલેજ છે એને આપણે સીધી ભાષામાં કહીએ તો પ્રાકૃતિક ખેતી માટે 500 ગામ છે એની પસંદગી કરવામાં આવી છે અને આ જાહેરાત કરી છે આપણે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ। હવે આની અંદર મૂળ ઉદ્દેશ્ય શું છે કે નાગરિકોને અને રાજ્યના લોકોને શુદ્ધ અને પોષણયુક્ત ખોરાક મળે। સાથે સાથે સરકાર એ પણ નક્કી કરશે કે તાલીમ અને ટેકનિકલ જે માર્ગદર્શન છે ખેડૂતોને પૂરું પાડવામાં આવે અને ડાયરેક્ટ ફિલ્ડ સપોર્ટ ખેડૂતોને મળી રહે એના માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે। કૃષિ ક્લસ્ટર માર્કેટ સિસ્ટમ સાથે સીધું જોડાણ કરવામાં આવશે। આ અંગે જીતુ વાઘાણી છે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। એ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું સાંભળીએ આપણે। ગામ પ્રાકૃતિક ખેતી તરીકે જે બજેટમાં સીધી જોગવાઈ નથી, પણ મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રી શ્રી અમારા વિભાગને કહ્યું છે કે તમે અમને માગણી કરશો એટલે અમે તમને આપી દઈશું। 500 ગામ માની વડાપ્રધાન શ્રી, માની મુખ્યમંત્રી શ્રી અને આપણા રાજ્યપાલ શ્રી જે પ્રકારે કામ કરી રહ્યા છે અને આપ જોશો તો પ્રાકૃતિક ખેતી ઉપર વિશેષ ધ્યાન કે આમાં ફોકસ થયું છે નવી બાબતોમાં। તો 500 ગામ એક સાથે સંપૂર્ણ ગામ પ્રાકૃતિક ખેતી કરતા થાય એના માટેના 113 કરોડ રૂપિયાની પણ માગણી કે અમે અલગથી કરવાના છે અને મંજૂરી માટેની પણ માની મુખ્યમંત્રીશ્રીએ વાત કરી છે। આ અવિરત ચાલતું હોય છે, બજેટમાંથી જ આવે એવું નથી હોતું। કોઈ પણ વિભાગ એ પછીથી એમને જરૂરિયાત હોય ત્યારે રાજ્યના નાણાં અને નાણાં ખાતામાંથી આ ચાલતી પ્રક્રિયા છે, પણ મહત્વનું એટલે છે કે બજેટ ચાલે તેમાં તેવી જ રીતે 10 કરોડ રૂપિયા એગ્રી બિઝનેસ પોલિસીમાં આપને કહ્યું, એમાં 1300 કરોડ રૂપિયાની અમારી માગણી છે। ટોકન 10 કરોડ મૂક્યા છે, પણ એ 1300 કરોડ રૂપિયા અમને આપવાના છે આપણું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, એટલે આ 25,000 કરોડથી પણ વધારાનું બજેટ એ અમારું થવાનું છે। પણ એ ટોકન બજેટ કરીને આખો અમે એને વિગતો આપીશું કે અમારે આ પ્રકારે આ પોલિસીમાં જરૂરિયાત છે, તે પ્રકારે અમને મંજૂરી આપવાની અમને આ પાડી છે। તો 300 ફૂટ એ શેડ ખેતરમાં બનાવવા માટેની અત્યાર સુધી સહાય રાજ્ય સરકાર કરતી હતી। આ વખતે અમારા કૃષિ વિભાગે નક્કી કર્યું છે કે 600 ફૂટ સુધીનો શેડ એ બનાવે તો એમને પણ 1 લાખ રૂપિયાની સહાય 300 ફૂટના શેડમાં હતી। એ રીતે 600 ફૂટનો શેડ, કારણ કે નાનો પડે ક્યાં એને સાચવે, જે પ્રકારે કમોસમી વરસાદ, જે પ્રકારે અન્ય રીતે વરસાદો આવી રહ્યા છે, પૂર હોય એવા વખતે એમની જણસ સચવાય છે, એમનું ઉત્પાદન સચવાય, ફળ ફળાદી શાકભાજી સચવાય, એના માટે પણ એક મહત્વનો નિર્ણય એ અમારા વિભાગ દ્વારા કરવામાં આવ્યો। તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે જીતુ વાઘાણી આપણે જે કૃષિ મંત્રી છે એમને સરસ રીતે વાત કરી કે રાજ્ય સરકારનો જે બજેટ નહોતું ફાળવવામાં પણ બજેટ ઉપરાંત એ વધારાની માંગ કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી માટે અને એની અંદર ખેડૂતોને વિવિધ પ્રકારની યોજનાઓનો લાભ મળશે। તો ધવલભાઈ, અહીંયા મારે તમને એ પૂછવું છે કે આ પ્રાકૃતિક ખેતી જો ગુજરાત સરકાર સ્વીકારે છે, અપનાવે છે, ખેડૂતોને મળે છે, તો આનાથી ખેડૂતોને શું ફાયદો થશે
સાથે સાથે જે સામાન્ય લોકો છે એ લોકોને શું ફાયદો થશે? જી, આના કારણે હવે ઘણા બધા ફાયદામાં આપણે જોવા જઈએ તો જો પ્રાકૃતિક ખેતી જેમ જેમ વધશે તેમ તેમ આપણે જોવા જઈએ તો ખાસ કરીને જે રીતે અહીંયા અત્યારે આપણા રાજ્યપાલે સતત પ્રાકૃતિક ખેતીની પહેલ કરી રહ્યા છે અને જે વડાપ્રધાને પણ એક પહેલ કરી છે કે આપણે આ જે આત્મનિર્ભરતાની વાત કરવામાં આવી રહી છે તો પ્રાકૃતિક ખેતીના કારણે પહેલું તો આપણે યુરિયાનું પ્રમાણ ઘટી જશે. હવે આપણને ખ્યાલ છે કે યુરિયા અહીંયા આપણે પ્રોસેસિંગ કરીએ છીએ એનું રો મટીરિયલ તો વિદેશથી જ આવે છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો જે અને બીજું કે જમીનની ફળદ્રુપતા વધશે, લોકોને કેમિકલ યુક્ત ખોરાક મળશે એટલે આના કારણે જે કેન્સરને બધા રોગો આવી રહ્યા છે તે એક ઓછા થઈ જશે. કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે જ્યારે ખેડૂતો દવાઓનો છંટકાવ કરતા હોય છે શાકભાજીમાં અને ત્યારે તે દવાના છંટકાવથી તે પોતે ઘણીવાર બેભાન થઈ જતા હોય છે. એટલે જો પ્રાકૃતિક ખેતીનું પ્રમાણ વધશે તો આવી બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળશે, કેન્સરનું પ્રમાણ ઓવરઓલ ઘટવા લાગશે. એટલે ફક્ત ખેતી ક્ષેત્રે નહીં પરંતુ આરોગ્યને પણ લાભ થશે. અને બીજું કે આ છાણિયા ખાતરને જમીનની ફળદ્રુપતા વધવાના કારણે પરિસ્થિતિ એ થશે કે ખેડૂતોની ઓવરઓલ આવકમાં વધારો થશે. આપણને ખ્યાલ છે કે ઘણી બધી જગ્યાએ ખેડૂતો જે ગ્રાહકો છે તે સારી વસ્તુ મળતી હોય તો તેના મોંમાગે ભાવ આપવા માટે તૈયાર રહેતા હોય છે. એટલે પ્રાકૃતિક ખેતીના કારણે જે પાક હોય છે તે ગુણવત્તામાં સારો હોય છે અને તેના કારણે ખેડૂતોને ઓવરઓલ ભાવ વધુ મળવાના કારણે તેમના જીવન ધોરણમાં પણ વધારો થાય છે. એટલે ઓવરઓલ જે રીતે જીતુ વાઘાણીએ કીધું કે ભાઈ અમે પ્રાકૃતિક ખેતી માટે એક અલગથી બજેટની માંગણી કરી રહ્યા છે અને જો આ બજેટ સ્વીકારી લેવામાં આવે છે અને તેને એક સફળ થાય છે આ બજેટ તો પછી તેના કારણે ઘણી બધી જગ્યાએ ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે. તે સિવાય જે વિદેશ ઉપર આપણી જે નિર્ભરતા છે યુરિયા ખાતરને, હવે આપણને ખ્યાલ છે કે એકવાર તમે ખેતરમાં યુરિયા નાખવાનું શરૂ કરો અને પછી તેને જો જે તે પાક છે તેને પૂરતા પ્રમાણમાં યુરિયા ના મળે તો તેના પોષક તત્વોથી લઈને દરેક જગ્યાએ એક ખરાબ અસર જોવા મળે છે. એટલે પૂરતી ગુણવત્તા નથી મળતી, પૂરતું ઉત્પાદન નથી મળતું. એટલે આ બધાથી નિવારવા માટે આ એક જરૂરી બની જાય છે. એટલે ઓવરઓલ જો પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવશે તો લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. જી ધવલ. તો દર્શક મિત્રો અને ખેડૂત મિત્રો, અમે અહીંયા આપણને એક ન્યૂઝ કેપિટલના પ્લેટફોર્મ પરથી એક વિનંતી કરીએ છીએ, અપીલ કરીએ છીએ કે જો શક્ય હોય તો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળો. કારણ કે પ્રાકૃતિક ખેતી એ ખેડૂતને તો ફાયદો કરાવશે અને ખેડૂત જો સારું બિયારણ વાપરશે, પ્રાકૃતિક ખેતી કરશે, ગાય આધારિત ખેતી કરશે તો થોડાક પૈસા વધારે આપવા માટે નાગરિકો તૈયાર થશે અને સામે નાગરિકોને ફાયદો થશે કે રસાયણ મુક્ત ખેતી અને પેદાશો એમને મળશે. આ અમારા તરફથી એક વિનંતી હતી. હવે સમાચારમાં જો આગળ જોઈએ તો અમરેલી યાર્ડથી એક સરસ સમાચાર આવી રહ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર રવિ પાકની મોસમ જામી છે. યાર્ડમાં ખાસ કરીને ધાણાની રેકોર્ડ બ્રેક આવક થઈ છે અને આવક એટલી બધી થઈ છે કે યાર્ડની બહાર 2 થી 3 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી છે અને એ કતાર લાગવાના કારણે થોડાક સમય માટે યાર્ડ બંધ કરવામાં આવ્યું હતું. એટલા માટે નહીં કે ખેડૂતોને અગવડ પડે પણ હરાજીની પ્રક્રિયા સરખી ચાલે એના માટે, સુરૂપ ચાલે એના માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. પણ ખાલી નિર્ણય નહોતો લેવામાં આવ્યો પણ યાર્ડ તરફથી, યાર્ડનું જે તંત્ર છે એના તરફથી ખેડૂતો માટે ચા પાણીના નાસ્તાની પણ સગવડ કરવામાં આવી હતી. હવે અહીંયા આટલો બધો ભીડ જામી છે, આટલો બધો ખેડૂતોનો ધસારો વધ્યો છે, એની પાછળ જે કારણ છે ને એ મહત્ત્વનું છે કે અહીંયા દૈનિક 40 થી 50 હજાર મણ જેટલા ધાણા આવે છે અને એનો જે ભાવ છે ધાણાનો પ્રતિ મણ 2000થી લઈને 2700 સુધી ભાવ બોલાઈ રહ્યો છે. એટલે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે અને આ જે ભાવના કારણે ખાલી અમરેલી તાલુકાના નહીં પણ અમરેલી જિલ્લાના આસપાસના જે ખેડૂતો છે એ પણ અહીંયા પોતાનો માલ અહીંયા માર્કેટમાં વેચવા આવી રહ્યા છે અને ખેડૂતોને સારો ભાવ મળે છે એના માટે લોકોના ચહેરા પર ખુશી દેખાય છે. આવનારા દિવસોમાં ધાણાની આવકના ભાવ છે એ કેવા રહેશે એના પર સૌની નજર છે પણ હાલ પૂરતા તો અત્યારે સારા ભાવ મળી રહ્યા છે. તો આ અંગેની શું ખેડૂતોની પ્રતિક્રિયા છે આવો સાંભળીએ. 2 વાહન હતા, ધાણી લઈને આવ્યો છું અને ભાવ તો મળ્યા છે પણ એટલા બધા સારા નહીં, નબળાય નહીં. બરોબર, માલના પ્રમાણમાં ભાવ થઈ ગયા છે. બીજા યાર્ડ કરતા અહીંયા સારું છે. 2300 થયા છે, 2200 થયા છે, આ રીતના ભાવ થયા. 2 દિવસ અહીંયા આવ્યો હતો, આજે વારો આવ્યો. અમરેલી માર્કેટ યાર્ડની અંદર હાલમાં ધાણાની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. રોજની 40 થી 45 હજાર મણ જેવું રોજનું વેચાણ થાય છે અને ખેડૂતોને 2000 થી લઈને 3000 જેવા સુધી સારા એવા ભાવ મળે છે. અંદર બધી પૂરતી વ્યવસ્થા તો છે જ પરંતુ એક સાથે પાક આવેલું હોય એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થતી હોય તો અત્યારે આવક પ્રવેશ છે બંધ કરવામાં આવતો હોય છે કે જેથી અંદરની વ્યવસ્થા છે એ જળવાઈ રહે.
જેવી અંદર અત્યારે વ્યવસ્થા ખાલી થશે એટલે બહારથી જે બધા વાહનો લગભગ 2-3 કિલોમીટર 4 કિલોમીટર જેવી લાંબી લાઈન થઈ છે એને પછી અંદર સમાવેશ કરી લેવી છે અને બહાર ઉભેલા વાહનો જે છે એને અમે જરૂર પડે પીવાના પાણી તથા નાસ્તાની ને એવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે. અને જિલ્લાની અંદર આપણા અમરેલી તાલુકા ઉપરાંત આજુબાજુના તાલુકા તેમજ આજુબાજુના જિલ્લામાંથી પણ અત્યારે ધાણાના સારા એવા ભાવ મળતા હોય એટલે ખેડૂતો વેચાણ અર્થે અહીં અમરેલી માર્કેટયાર્ડની અંદર આવે છે. તો દર્શક મિત્રો, તમે સાંભળ્યું કે યાર્ડના મેનેજમેન્ટે પણ એવું કીધું છે કે એમના માટેની તમામ સગવડો કરવામાં આવી છે. હવે એક અન્ય મહત્વના એક સમાચાર ઉપર જો નજર કરીએ, થોડા જૂના છે પણ ખેડૂતો માટે ફાયદાકારક છે. પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને એ ક્યારે કરવામાં આવી હતી? એ હમણાં જ તાજેતરમાં જ કરવામાં આવી હતી, જ્યારે પીએમ કિસાન નિધિનો ફંડ જે હપ્તો હતો એ ખેડૂતોના ખાતામાં જમા થયો ત્યારની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે વર્ચ્યુઅલ માધ્યમથી એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 22મા હપ્તા તરીકેની જો વાત કરવામાં આવે તો 22મો હપ્તો જ્યારે ગુજરાતના જ્યારે મળ્યો ત્યારે 1,000 કરોડથી વધુ રકમ જમા થઈ હતી ખેડૂતોના ખાતામાં. અને આ કાર્યક્રમ જે પંચમહાલ જિલ્લા પંચાયત છે એની પ્રમુખ અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો આ કાર્યક્રમની અંદર ખેડૂતો, પશુપાલક, સ્થાનિક અધિકારીઓ તમામ લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને એક ઉત્સવ બનાવવામાં આવ્યો હતો. અને જો વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાની અંદર 1,95,000 જેટલા લાભાર્થીઓને આનો લાભ મળ્યો હતો અને ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં 3,000થી વધારે 300 લાખ એટલે 3 કરોડથી વધારેની રકમ છે એ ડાયરેક્ટ જમા થઈ હતી. તો ખેડૂતોએ આ જે ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ એના અંગે શું પ્રતિક્રિયા છે, આવો આપણે સાંભળીએ. આજરોજ પ્રધાનમંત્રી સન્માન નિધિના માધ્યમથી 2000નો હપ્તો અમારા સીધા ખાતામાં ડીબીટીના માધ્યમથી જમા થયો છે. દર વર્ષે અમને 2000 પ્રમાણે કુલ 6,000 વાર્ષિક માતબર રકમ અમને આ કૃષિ સન્માન નિધિના માધ્યમથી મળે છે, જે બદલ અમારા ગરીબ અને મધ્યમ ખેડૂતોને ખૂબ અમને મદદગાર થાય છે અને ખેતી ખર્ચ અને આર્થિક મદદ રીતે અમને આ ખૂબ સરસ વાત છે. આ બદલ અમને જે દર વર્ષે 6,000 રકમ મળે છે તે બદલ આપણા પ્રધાનમંત્રીની આ સ્કીમથી અમે એમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આજ રોજ કબીર આશ્રમ બોડેદરા ખાતે જે તાલુકા લેવલનો કૃષિ મેળાનું આયોજન થયું એમાં તાલુકામાંથી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, પદાધિકારીઓ બી ઉપસ્થિત રહ્યા અને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબે જે ગુવાહાટીથી 2000નો જે હપ્તો સન્માન નિધિ જે 22મો હપ્તો જે નાખ્યો એ મારા ખાતામાં પણ જમા થઈ ગયા અને આવી જ રીતે અમારા જેવા ગરીબ ખેડૂતોને જે વર્ષના 6,000 રૂપિયાની જે સહાય મળી રહી છે એનાથી અમારે ઘણી બધી મદદરૂપ થઈ રહી છે. એના માટે હું દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. તો દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે ખેડૂતોના ખાતામાં સીધા જ રકમ જમા થઈ છે અને ખેડૂતોએ પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. આગળ સમાચારમાં વાત કરીશું, પણ અત્યારે હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે આપણે અન્ય સમાચારો પર જો નજર કરીએ તો ધીમે ધીમે ઉનાળુ વાવેતર છે ધીમે ધીમે રાજ્યમાં વધી રહ્યું છે. જો ખાસ કરીને વાત કરીએ તો નવસારી જિલ્લામાં મોડે પણ ઉનાળુ વાવેતર શરૂ થયું છે અને જે વાવેતર થયું છે 5,000 હેક્ટરમાં ચાલુ થયું છે. અને વાત કરીએ તો ડાંગરના પાકની જો ખાસિયત જોવા જઈએ તો એને પાણી વધારે જોઈએ છે. પાણી ભરપૂર ડાંગરને જોઈતું હોય છે અને એના હિસાબે મોડું થવાનું પાછળનું કારણ પણ એ જ છે કે સિંચાઈના પાણી છે ને રોટેશન સમય મુજબ જે છે એ નક્કી થયો નહોતો અને એની અંદર વિલંબ આવ્યો હતો. એના હિસાબે જિલ્લાની અંદર ડાંગરનું વાવેતર ઓછું એટલે મોડું થયું છે. જો વાત કરીએ તો ચાલુ વર્ષે જે પાણી મળ્યું છે એના કરતાં ગયા વર્ષે પાણી થોડું વહેલું મળ્યું હતું, એટલા માટે ગયા વર્ષે ફેબ્રુઆરી માસની અંદર જ વાવેતર ચાલુ થઈ ગયું હતું. પણ ખેર મોડે પણ તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું અને વાવેતર ચાલુ થયું છે. ઉનાળુ ડાંગર ઉપરાંત જો વાત કરીએ જિલ્લાની અંદર તો જિલ્લાની અંદર મગ,
326 હેક્ટરમાં વાવેતર થયું છે. ડુંગળીનું 114 હેક્ટરમાં વાવેતર થયું છે. શેરડીનું પણ વાવેતર થયું છે. શેરડી પણ એવું છે કે જે સારું એવું પાણી માંગી લે છે, એટલા માટે ભાઈ એની અંદર જોવા જઈએ તો 629 હેક્ટરમાં વાવેતર થયું છે. અને નોર્મલી જે બાગાયતી પાક છે એનું 1400 હેક્ટરથી વધારે વાવેતર થયું છે. અને ઘાસચારાનું પણ વાવેતર થયું છે, પણ એ સામાન્ય છે. જિલ્લામાં ઉનાળુ વાવેતર જે છે એ ટોટલ 9,400 હેક્ટરમાં નોંધાયેલું છે. ધવલભાઈ, અહીંયા મારે તમને સીધું પૂછવું છે કે આ જે ઉનાળુ વાવેતર ધીમે ધીમે જે કહેવાય ને કે એની સ્પીડ પકડી રહ્યું છે, તો આના ઉપરથી કહી શકાય કે જો મોડું વાવેતર થયું છે, મોડું વાવેતર છે તો આવક પણ મોડી આવશે, તો આના ભાવ વધવાની શક્યતા દેખાઈ રહી છે કે નથી દેખાઈ રહી? હવે આમાં આપણે ઓવરઓલ જોવા જઈએ તો આ વખતે બધી સિઝન છે કે જે રીતે દિવાળી બાદ કમોસમી વરસાદ થયો હતો તો 10-15 દિવસ બધે ઓવરઓલ આખી સાયકલ એક ફરી ગઈ છે. કારણ કે તે સમયે જે પાક લેવાયો નહીં, ત્યારબાદ જે લેવા આવ્યો હતો તેની ગુણવત્તા ખરાબ હતી. એટલે ઓવરઓલ જે નવી રવિ સિઝનનું વાવેતર હતું તે 10-15 દિવસ મોડું રહ્યું અને તેના કારણે આ ઓવરઓલ સિઝન પણ હવે મોડી થવા લાગી છે. એટલે જો કે મોડે પણ વાવેતર પૂર્ણ થઈ ગયું છે. હવે અહીંયા એ જોવાનું રહેશે કે આ જે વાવેતર છે તે જે આપણે જૂન મહિનામાં સામાન્ય ચોમાસું આવી જતું હોય છે, એટલે તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જતી હોય છે. એટલે તે પહેલાં જ કોઈ વરસાદ ના પડે અને ત્યારે નુકસાન ના થાય. કારણ કે ગયા વર્ષે પણ આપણે જોયું હતું કે ઘણા બધા ખેડૂતોની ડાંગર પલળી ગઈ હતી અને ત્યારબાદ રોડ ઉપર સૂકવવા મૂકવી પડી હતી. એટલે આ જે મોડું પહોંચશે તો તેના કારણે અત્યારે તો આપણે એવું અત્યારે અનુમાન ના લગાવી શકીએ કે ભાવ ઉપર આની શું અસર થશે. કારણ કે ઓવરઓલ તે સમયે ત્યાં સુધી માવઠું થાય છે કે નહીં, બીજો કમોસમી વરસાદ, આ ઓવરઓલ જોયા પછી આપણે અંદાજ લગાવી શકીશું કે તે સમયે શું ભાવ રહેશે. પરંતુ અત્યારે હાલમાં જે વાવેતર મોડું થયું છે એટલે બની શકે છે કે જે સિઝનનો નવો પાક છે તે આવવામાં થોડીક વાર થઈ શકે. જી ધવલભાઈ, તો દર્શક મિત્રો અને ખેડૂત મિત્રો, આપણે સાંભળ્યું કે ભાઈ વાવેતર મોડું થયું છે, પણ જો વચ્ચે માવઠાની કોઈ સંભાવના નહીં હોય તો પાક સારો ઉતરશે અને ખેડૂતોને સારા ભાવ મળી રહેશે. હવે એક જે છે ચિંતાજનક સમાચાર એવા છે કે જે ખેડૂતોને સીધી રીતે અસર નથી કરતા, પણ આડકતરી રીતે અસર કરે છે. અને એ અસર કરે છે કે જે કૃષિ જણસો જે નિકાસ થતી હતી એ નિકાસ છે અત્યારે હવે હાલ અટકી ગયું છે. અને અટકવાનું કારણ એ છે મોંઘું થયું છે. અને મોંઘું કેમ થયું છે એની પાસે જવાબદાર છે ઈરાન ઇઝરાયલનો સંઘર્ષ. હવે આ સંઘર્ષના કારણે જૂનાગઢના જે વેપારીઓ છે એના પર સીધી જ અસર થઈ છે અને એ પણ માઠી અસર જોવા મળી છે. જૂનાગઢના એક્સપોર્ટ વેપારીઓના અત્યારે હાલ ધંધા ઠપ થઈ ગયા છે. કન્ટેનરમાં માલ મોકલેલો હતો, માલ ત્યાંનો ત્યાં જ પડ્યો છે, નવા માલની ઇન્ક્વાયરી આવતી નથી, જૂનો માલ છે એ જતો નથી, એવી હાલત વેપારીઓની થઈ છે. અને ગોડાઉનમાં જોવા જઈએ તો હાલ અત્યારે માલનો ભરાવો થઈ ગયો છે. અને ખાસ કરીને જીરા, ધાણા, વરિયાળી અને સિંગદાણાના નિકાસ ઉપર ખાસી એવી માઠી અસર થઈ રહી છે. એક સામાન્ય જેમ આપણે અહીંથી વાત કરીએ તો ઇન્ડિયાથી દુબઈ જ્યારે કન્ટેનર મોકલવાનો યુદ્ધ પહેલાંના જે ખર્ચો કહેવાય તો કે $400 આસપાસ થતો હતો એક કન્ટેનરનો, જે હવે વધીને સીધો જ 3800થી લઈને $4000 સુધી થઈ ગયો છે. એનો મતલબ કે ભાવની અંદર સીધો જ 10 ગણો 10x જેટલો ભાવ વધારો થયો છે. જે ટ્રાન્સપોર્ટેટર હોય છે એ લોકોને પોસાતો નથી કે 10 ગણો ભાવ આપવો અને એ પછી જો માલ ના વેચાયો તો અને જહાજ અટકી ગયું તો આ બધાના કારણે તકલીફ થઈ રહી છે. અને એની અસર સીધી ધાણાના આપણે જોવા જઈએ તો જીરાના ભાવ ઉપર પડી રહી છે. જે 4900નો ભાવ હતો 5000 આસપાસનો, એનો સીધો જ ભાવ 4200 થઈ ગયો છે. એટલે 800 રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે. અને લગભગ 15 દિવસમાં 500 ટન માલ જે છે એ એક અટવાઈ ગયો છે. અને કપાસના એક્સપોર્ટને પણ આની માઠી અસર પડી રહી છે. અનાજમાં જો વાત કરીએ તો પ્લાસ્ટિક અને આ જે બધું છે જે કટ્ટા જેની અંદર જણસો ભરાય છે એ કટ્ટાની પણ આવક છે એ ઘટી રહી છે. અને આવક તો ઘટી છે પણ માંગ છે એ વધી ગઈ છે, જે પ્રતિ ટન 5000 ટનનો વધારો થયો છે. અને આ બધાના કારણે એક સમય જે વસ્તુઓ છે જે ભાવ જે માંગ ડિમાન્ડ થતી હતી, સપ્લાય ઘટી ગયો છે, ક્રૂડના ભાવ છે, જહાજ અટકી ગયું છે અને એના હિસાબે યુદ્ધના કારણે વેપારીઓને અસર થઈ રહી છે. હાલ પૂરતી તો વેપારીઓને અસર છે, પણ જો આ અનિશ્ચિતતાનું વાતાવરણ જો આગળ ચાલુ રહ્યું તો એની અસર ખેડૂતોને પણ પડી શકે છે. તો ધવલભાઈ, અહીંયા કહેવાનું છે યુદ્ધમાં તો આપણે ચોખ્ખું જાણીએ છીએ કે ભાઈ આપણા હાથમાં કોઈ વસ્તુ નથી, પણ ખેડૂતોને આના માટે વેપારીઓને શું સરકાર પાસેથી આશા રાખી શકે અને શું સરકાર તરફથી એવી કોઈ યોજનાઓ કે ભાઈ એવું કોઈ એડ એમને મળી શકે કે જેનાથી આ વસ્તુમાંથી એ લોકો બહાર નીકળી શકે? એટલે હાલમાં તો સરકારે એના માટે કોઈ રાહત પેકેજ કે કંઈ જાહેર કર્યું નથી.
પરંતુ જો આવનારા દિવસોમાં કરે તો મદદ મળી શકે છે. બાકી ત્યાં સુધી તો અત્યારે હવે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે સરકારને પણ અંદાજ નથી કે આ યુદ્ધ ક્યારે પૂરું થશે, કેટલું નુકસાન કરશે, અથવા પૂરું થઈ ગયા પછી અત્યારે ઝડપથી પરિસ્થિતિ ઓકે થશે. એટલે આની અંદર અત્યારથી પેકેજ જાહેર કરવું પણ સરકાર માટે એક મુશ્કેલી બની શકે છે. માની લો કે સરકારે પેકેજ જાહેર કરી દીધું અને ત્યારબાદ પરિસ્થિતિ વધારે બગડે તો પછી આગળ બીજા પેકેજની માંગ કરવામાં આવી શકે છે, અને અથવા પછી જે લોકોને રાહત મળે છે તે પણ નારાજ થાય છે કે ભાઈ સરકારે અમને એક નાનો ટુકડો આપી દીધો અને બીજી કોઈ મોટી મદદ ના કરી. એટલે હાલમાં તાબડતોડ આવું કોઈ સરકાર નિર્ણય લેશે તે કહેવું થોડુંક અઘરું છે, કારણ કે આ પરિસ્થિતિની અંદર હંમેશા એક આંકલન કરવામાં આવતું હોય છે, ક્યાં સુધી શું થાય છે તેની એક રાહ જોવામાં આવતી હોય છે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવતો હોય છે. એટલે હાલમાં તો વેપારીઓ ખેડૂતોને જે નુકસાન જઈ રહ્યું છે તેનું અત્યારે તો ફક્ત એક સમીક્ષા જ કરવાની રહેશે. ત્યારબાદ ઓવરઓલ આગળ સરકાર જાહેર કરે છે કે નહીં તે આપણે જોવાનું રહેશે. જી ધવલ, ધવલભાઈ મારે અહીંયા પ્રશ્ન પૂછવો છે કે આ ટ્રાન્સપોર્ટેશનનો ભાવ જે સીધો $400 લઈને સીધો 4000 થઈ રહ્યો છે, તો એનાથી વેપારીઓને અસર તો પડી રહી છે, પણ આ વધવાની પાછળ અચાનક જ આટલા બધા ભાવ વધી ગયા છે, એનું શું કારણ? એટલે આપણને ખ્યાલ છે કે જે રીતે શિપિંગમાં ખર્ચમાં વધારો થયો છે, શિપિંગ ખર્ચમાં વધારો થવાનું કારણ એવું છે કે જે શિપ હોય છે તેના ઇન્સ્યોરન્સ ખર્ચમાં વધારો થઈ જતો હોય છે, અને તે સિવાય ઘણી બધી કંપનીઓ આવા સમયે આ રૂટ ઉપર જોખમ લેવાનું ટાળતી હોય છે. એટલે જે કંપનીઓ જવા તૈયાર હોય છે તે પછી તેમનો મોં માગ્યો ભાવ આપવો પડતો હોય છે, અને આમાં પણ વેપારીઓને આપણે અસર થશે કે નહીં તે એટલા માટે અત્યારથી કહી ના શકીએ, કારણ કે ઘણીવાર ડીલમાં એવું હોય છે કે ખરીદનાર પાર્ટી જો આ ખર્ચ ઉઠાવવાની હોય તો પછી અહીંના વેપારીને તેની અસર નથી થતી, અને જો બંનેને સામસામે અડધો અડધો ઉઠાવવાનો હોય તો વેપારીઓને અસર થઈ શકે છે. એટલે આવી પરિસ્થિતિની અંદર તેમને કરાર કઈ રીતે થયો છે તે ખાસ મહત્ત્વનું જોવાનું રહેતું હોય છે. એટલે અહીંયા જ્યાં સુધી હવે આ જે શિપિંગ ખર્ચ વધવાનું કારણ આપણને ખ્યાલ છે કે યુદ્ધના કારણે જે અત્યારે બધા શિપ ત્યાં નથી જઈ રહ્યા તેના કારણે એક વધારો જોવા મળ્યો છે. એટલે હવે જ્યાં સુધી પરિસ્થિતિ ઠાડી ના પડે ત્યાં સુધી અત્યારે હવે ક્યાં કઈ રીતે અટકશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. જી ધવલ, તો દર્શક મિત્રો, તો આપણે સાંભળ્યું કે ભાઈ આ યુદ્ધના કારણે જે જણસો છે એના ઉપર અસર થઈ રહી છે. હવે એક આપણે જતાં જતાં આપણે એક મહત્ત્વના સમાચાર ઉપર નજર કરીએ જે ખેડૂતોને ખાસ ધ્યાન રાખવા જેવી છે. ગુજરાતમાં માર્ચ મહિનામાં આકરી ગરમી પડી રહી છે, પણ જો વાત કરવામાં જઈએ તો હવામાન વિભાગે માવઠાની આગાહી જાહેર કરી છે, અને એ પણ 18 માર્ચ અને 19 માર્ચના આસપાસ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ જામનગર, મોરબીના હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને જો 19 માર્ચની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં, સૌરાષ્ટ્ર, કચ્છ અને વડોદરા સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અને આ સમયની અંદર જે કહેવાય કે ગરમીમાં રાહત મળી શકશે, કારણ કે જે પવન છે ને એ પવનની ગતિ એ થોડી વધવાની છે. 40થી 50 કિલોમીટરના પર અવરના સંદર્ભમાં પવન ફૂંકાશે તો ગરમીથી થોડી રાહત મળશે, પણ જો બપોરના સમયમાં જો ગરમી વધારે તો લૂ લાગવાની પણ શક્યતા વધારે જોવામાં આવી રહી છે. તો આ રીતનું છે કે જોઈએ, આપણે પ્રાર્થના કરીએ કે જે માવઠું છે કમોસમી વરસાદ ન થાય અને ખેડૂતોને નુકસાન ન થાય. તો દર્શક મિત્રો, આ બુલેટિનમાં આપણે આ રીતે જોયું કે ભાઈ ગુજરાત સરકાર, રાજ્ય સરકાર પ્રાકૃતિક ખેતી માટે શું પ્રયત્ન કરી રહી છે. સાથે સાથે આપણે પ્રાર્થના કરીએ કે જે આ યુદ્ધ છે જલ્દી ખતમ થાય અને કૃષિ જણસોનું જે એક્સપોર્ટ છે, નિકાસ છે, એ સારું થતું જાય. તો દર્શક મિત્રો, હવે અમારા સહયોગી વ્યોમિક છે એ માર્કેટની અંદર શું ઉઠાપટક છે, વોલેટાઇલ માર્કેટ કેટલું છે અને કમાઈના મોકા શું છે એ લઈને આવે છે, અને તમારા નફાના સોદા લઈને આવશે, કારણ કે અમે છીએ ન્યૂઝ કેપિટલ માર્કેટ, નફાનું નવું સરનામું.